અંધારું ઘણી વધી ગયું હતું. હું રાત્રે શહેરમાંથી માથા પર કેરીઓનો ભરેલો ટોપલો અને કેળ પર મારી નાની દીકરીને લઈને ઘર તરફ જઈ રહી હતી. રસ્તો સુમસામ હતો. મારું ઘર હજુ લગભગ 3 કિલોમીટર દૂર હતું. ચારે બાજુ ગાઢ અંધકાર છવાયેલો હતો અને હું ખૂબ જ ડરતા ડરતા ચાલી રહી હતી, કારણ કે હું યુવાન હતી. અચાનક પાછળથી એક જોરદાર હોર્ન વાગ્યો અને એક ક્ષણ માટે મારા શરીરમાં ફાવ પડી. હું ધ્રુજતા ધ્રુજતા પાછો ફરી. ગળામાંથી શબ્દ નીકળતા નહોતા. સામે એક યુવાન હતો. હું ધીરે ધીરે તેના છકડા પાસે ગઈ. આસપાસ કોઈ નહોતું. રસ્તો પૂરેપૂરો સુમસામ હતો. માત્ર હું અને તે યુવાન, અમે બંને જ હતા. અને અચાનક કંઈક એવું થયું. તો મિત્રો, મારું નામ રમીલા છે અને હું 30 વર્ષની છું અને વિધવા છું. મારા પતિના મૃત્યુ પછી હું એકલી રહું છું. મારે સાસુ સસરા નથી. બસ 7-8 મહિનાની એક નાની બાળકી દીકરી છે. હું અંદરથી ખૂબ તૂટી ગઈ છું, પણ તેમ છતાં ફક્ત મારી દીકરીને જોઈને જીવી રહી છું. મિત્રો, મારા ઘરની સામે આંબાના 4-5 ઝાડ હતા. તેના પરથી કેરીઓ તોડીને મેં બાજુના બજારમાં વેચવાનું વિચાર્યું, કારણ કે તે દિવસે મારી દીકરી ખૂબ બીમાર હતી. તાવના લીધે તેનું શરીર ધગધગતું હતું અને મારે તેને હોસ્પિટલ લઈ જવાની હતી. મારી પાસે પૈસા નહોતા, એટલે વિચાર્યું કે કેરી વેચી દઉં. તેમાંથી જે પણ પૈસા મળશે તેનાથી તેને હોસ્પિટલ લઈ જઈશ. મેં કેરીઓને ટોપલામાં ભરી દીકરીને ખોવામાં લીધી અને પગપાળા બજાર તરફ ચાલી નીકળી. મારું ઘર બજારથી લગભગ 3 કિલોમીટર દૂર હતું. તે બજાર શહેરમાં ભરાતું હતું અને ત્યાં જ હોસ્પિટલ પણ હતી, એટલે હું ત્યાં જતી રહી. બજારમાં જઈને બેઠી અને આજુબાજુ જોયું કે મારી પાસે બીજા કેટલાક લોકો પણ કેરી વેચી રહ્યા હતા. તેમની કેરી સોનેરી અને ચમકદાર હતી, કારણ કે તેમણે રાસાયણિક દવા નાખીને પકવી હતી અને મારી કેરીઓ કુદરતી રીતે પાકેલી હતી, તેથી ઉપરથી થોડા ડાઘ લાગેલા હતા. એટલે ગ્રાહકો આવતા તેમને અટતા પણ પાછી મૂકી દેતા. હું બપોરની બેઠી હતી. દરેક ગ્રાહક કેરી ઉઠાવે, ડાઘ જોઈને નાપસંદ કરે અને જતો રહે. મને ખૂબ ખરાબ લાગતું. મારી આસપાસ બીજા બેઠેલા લોકોની બધાની જ કેરીઓ વેચાઈ ગઈ, પણ મારી એક પણ ન વેચાય. મારી દીકરી સતત તાવમાં તપી રહી હતી. ક્યારેક તાવ ઓછો થતો તો ક્યારેક ફરી વધી જતો. તેના ચહેરાની હાલત જોઈને મારું દિલ તૂટી જતું. હવે સાંજ પડી ગઈ, પણ 1 કિલો કેરી પણ ન વેચાય. મારી આંખોમાંથી આંસુ આવી ગયા. મને સમજાતું નહોતું કે શું કરું. મેં આખો દિવસમાં કંઈ ખાધું નહોતું. ભૂખના લીધે પેટમાં બળતરા થતી હતી. દીકરીને બસ દૂધ પીવડાવ્યું હતું. પોતે પાણી પીને ભૂખ દબાવવાની કોશિશ કરી હતી. હવે ધીરે ધીરે બજાર ખાલી થવા લાગ્યું. લોકો પોતપોતાનો સામાન સમેટીને જવા લાગ્યા અને મારી બધી આશાઓ ખતમ થઈ ગઈ. ઘરમાં 1 રૂપિયો પણ નહોતો. મેં મારો ટોપલો બાંધ્યો, માથા પર મૂક્યો, દીકરીને કેળ પર મજબૂત પકડી અને ઘર તરફ અંધારાના રસ્તા પર ચાલવા લાગી. અંધારું વધતું જતું હતું. રસ્તામાં કોઈ માણસ નજર નહોતું આવતું. હું લગભગ 1 કિલોમીટર ચાલી, પણ ડરના લીધે મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. દીકરી ખોવામાં તાવથી તપી રહી હતી. શું કરવું કાંઈ સમજાતું નહોતું.
ત્યારે જ પાછળથી હોર્નનો અવાજ આવ્યો. હું ચોંકી ગઈ. પાછળ ફરીને જોયું તો એક છકડો, એટલે કે ટેમ્પો, જેને આપણે ગામડામાં કહીએ છીએ, તે ઊભો હતો. છકડાવાળો બોલ્યો, ભાભી, ભાભી, આટલી અંધારી રાતે એકલા ક્યાં જઈ રહ્યા છો? મેં ધ્યાનથી જોયું તો તે અમારા ગામનો મુકેશ હતો. તેણે મને ઓળખી લીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં જવાબ આપ્યો, ઘરે જઈ રહી છું. તેણે તરત જ છકડો રોક્યો અને બોલ્યો, ભાભી, છકડામાં બેસી જાઓ. આટલી રાતે, આટલા અંધારામાં આવી રીતે બાળકને લઈને ચાલવું ઠીક નથી. હું બાળકી સાથે છકડામાં બેસી ગઈ, પણ મનમાં ખૂબ ભાર હતો અને હું મારી જાતને રોકી શકી નહીં. રડવા લાગી. મુકેશ મારી સામે જોતા બોલ્યો, શું થયું? કેમ રડો છો? મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. મેં ખચકાતા કહ્યું, મારી દીકરી ખૂબ બીમાર છે, તાવમાં તપે છે. કેરી વેચવા લાવી હતી, પણ એક પણ ન વેચાય. હવે હોસ્પિટલ લઈ જવા માટે પૈસા નથી. મારી વાત સાંભળીને મુકેશ થોડી વાર સુધી મને જોતો રહ્યો. તેણે કશું પણ બોલ્યા વગર દીકરીનું કપાળ ઓઢ્યું. તાવ ખૂબ વધારે હતો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી. તેણે કહ્યું, અરે, આને તો તરત જ હોસ્પિટલ લઈ જવી જોઈએ. ચાલો, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. મેં જલ્દીથી કહ્યું, ના, હું તમારી પાસેથી પૈસા કઈ રીતે લઉં? પણ તે મક્કમ હતો. આગ્રહ કરીને બોલ્યો, તમે આને ઉપકાર ન માનશો. હું તમારી બધી કેરીઓ ખરીદી લઉં છું. આને લેવડ દેવડ સમજજો. મારી દીકરીની હાલત જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં માથું હલાવીને હા પાડી. તેણે તરત જ છકડો ફેરવ્યો અને અમે હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. તે મને એક હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે મારી દીકરીની તપાસ કરી, ઇન્જેક્શન આપ્યું અને થોડીક દવાઓ લખી આપી. ડોક્ટરે કહ્યું, ચિંતા કરવાની કોઈ વાત નથી. આ વાતાવરણને કારણે થયું છે. 2-3 દિવસમાં ઠીક થઈ જશે. અમે હોસ્પિટલની બહાર નીકળ્યા ત્યારે હું પાછળ બેઠી હતી. ખોળામાં મારી દીકરી ઊંઘતી હતી અને કેરીનો ટોપલો છકડામાં રાખ્યો હતો. સામે બેઠેલા મુકેશને જોઈને હું વિચારતી રહી. તે અમારા ગામનો જ હતો. હજુ તે અપરિણિત હતો અને મારા ઘરની બાજુમાં જ તેનું ઘર હતું. તે ખૂબ મહેનતુ છોકરો હતો. દિવસ રાત મહેનત કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો. અચાનક તેણે કહ્યું, ભાભી, ભાભી, સવારે જો તમે મને જણાવ્યું હોત તો હું તરત જ મદદ કરી દેત. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં કહ્યું, આજે તમે આવ્યા એટલે મારી બાળકીનો જીવ બચ્યો. તમે ભગવાનની જેમ સમયસર આવી ગયા. તે હસીને બોલ્યો, અરે, એવું ન વિચારો. માણસે માણસની મદદ કરવી જોઈએ. એમાં કોઈ ઉપકાર નથી હોતો. થોડી વારમાં અમે મારા ઘર પાસે પહોંચ્યા. જ્યારે હું નીચે ઉતરી રહી હતી ત્યારે મેં તેને કહ્યું, તમારો આ અહેસાન હું ક્યારેય નહીં ભૂલું. આ પૈસા હું તમને પાછા આપી દઈશ. આ સાંભળીને તે હસીને બોલ્યો, પૈસા પાછા આપવાની કોઈ જરૂર નથી. તમારી કેરીઓ મને આપી દો. આટલું જ કાફી છે. હું ના પાડતી હતી તેમ છતાં તેણે ટોપલામાંથી કેરીઓ ઉઠાવી લીધી. તેણે મારી દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને ખિસ્સામાંથી 500ની નોટ કાઢીને
મારા હાથમાં મૂકી અને બોલ્યો, આ રાખી લો. જ્યારે સગવડ થાય ત્યારે આપી દેજો, પણ આજે ચોક્કસ રાખી લો. તેના આ શબ્દો મારા દિલને સ્પર્શી ગયા. તેણે મારી બાવકીના નાના હાથમાં આ 500 રૂપિયા મૂક્યા અને કહ્યું, જો આગળ હોસ્પિટલનો વધુ ખર્ચ આવે તો મને જરૂર જણાવજો. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મેં કહ્યું, તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. તો પણ ઘરમાં આવો અને ચા પીને જાઓ. તે હસીને બોલ્યો, ના, ફરી ક્યારેક આવીશ. મેં માથું હલાવ્યું અને થોડીક ક્ષણોમાં તે મારી નજરથી ઓझल થઈ ગયો. મેં દીકરીને ખાટલા પર સુવડાવી, પોતાના માટે સાદું જમવાનું બનાવ્યું. 2 કવળિયા ખાધા અને પથારીમાં આડી પડી. આંખો બંધ કરવા છતાં મગજમાં બસ મુકેશનો ચહેરો જ ઘૂમી રહ્યો હતો. જેણે કોઈ પણ અપેક્ષા વગર મારી મદદ કરી હતી. હવે આ જ વિચારોમાં ખબર જ ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને મેં દીકરીનું કપાળ વાળ્યું. ભગવાનની કૃપાથી તેનો તાવ ઉતરી ગયો હતો. તે શાંતિથી ઊંઘી રહી હતી. મારા મનને બહુ રાહત મળી. મેં આંગણું વાર્યું, રસોઈ બનાવી અને થોડી વાર ઘરમાં જ બેઠી હતી. ત્યાં જ દરવાજે ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. હું બહાર નીકળી તો જોયું કે મુકેશ છકડામાંથી ઉતરીને ધીરે ધીરે મારા ઘર તરફ આવી રહ્યો હતો. દરવાજે આવીને તે રોકાયો અને બોલ્યો, ભાભી, અંદર આવી શકું? મેં હસીને કહ્યું, હા, આવો ને. મેં ઘરમાંથી જૂની ચટાઈ બિછાવી અને તેને બેસવા માટે કહ્યું. તે બેસી ગયો અને મારા મનમાં અજાણતા જ કંઈક નવા અહેસાસ જાગવા લાગ્યા. મુકેશે મારી દીકરી તરફ જોયું અને બોલ્યો, હવે બાવકીને કેમ છે? મેં મુસ્કુરાઈને કહ્યું, ઠીક છે. હવે બધું તમારી મદદથી સારું થઈ ગયું છે. તે તરત બોલ્યો, એવું ન વિચારો. કાલની જેમ મને આટલો પરેશાન ન કરો. બાવકી જલ્દી જ પૂરી રીતે ઠીક થઈ જશે. પછી મેં તેના માટે ચા બનાવી અને અમે બંને દિવાલને ટેકો દઈને બેસીને ચા પીવા લાગ્યા. મિત્રો, એ શાંત માહોલમાં અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ. થોડી ક્ષણો સુધી તે મને જોતો રહ્યો અને હું પણ તેની સામે જોતી રહી. તેની આંખોમાં કંઈક અનકહી વાતો હતી, જાણે તે શબ્દો વગર જ કંઈક કહી રહ્યો હોય. થોડી વાર પછી તે ઊભો થયો અને બોલ્યો, જો કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજો, બાકી હવે હું નીકળું છું. અમે બંનેએ એકબીજા સામે જોઈને સ્મિત આપ્યું અને તે જતો રહ્યો. હું પછી ફરી મારા કામમાં લાગી ગઈ. દીકરીની દેખભાળ કરવામાં અને ગુજરાન ચલાવવામાં બીજાના ખેતરમાં કામ કરવા લાગી. તેનાથી થોડા ઘણા પૈસા આવવા લાગ્યા. હવે આમ લગભગ 8-10 દિવસ વીતી ગયા. ત્યારે મને ખબર પડી કે મુકેશની માં બીમાર છે. હું મારી દીકરીને લઈને તેના ઘરે ગઈ. તેની માં પથારીમાં પડેલી હતી. તેની અંદર કાંઈ પણ કામ કરવાની શક્તિ નહોતી. કાલથી તેણે જમ્યું પણ નહોતું. મારા મનમાં આવ્યું કે આ જ મોકો છે. જ્યારે મુકેશે મારી મદદ કરી હતી, હવે મારે તેનું ઋણ ઉતારવું જોઈએ. એટલે મેં 2-3 દિવસ સુધી તેની માતાની સેવા શરૂ કરી. મુકેશ પણ મને જોઈને ખૂબ જ ખુશ થતો હતો. હું રોજ સવાર સાંજ તેમના ઘરે જઈને જમવાનું બનાવી આપતી. હું મુકેશની માતાનો ખ્યાલ રાખતી હતી.
કારણ કે મુકેશ આખો દિવસ છક્કડો ચલાવવામાં વ્યસ્ત રહેતો. 2-3 દિવસમાં તેની માતા ઠીક થઈ ગઈ. જ્યારે તેની માતા પૂરી રીતે ઠીક થઈ ગઈ ત્યારે મેં ત્યાં જવાનું બંધ કરી દીધું. લગભગ 8-10 દિવસ પછી એક દિવસ બપોરે મારી દીકરી સૂતી હતી અને હું ઘરમાં એકલી હતી. ત્યારે દરવાજા પાસે છક્કડા જેવો અવાજ આવ્યો. હું બહાર નીકળ્યો અને જોયું કે મુકેશ ઉતરીને મારા ઘર તરફ આવી રહ્યો હતો. તેના હાથમાં એક થેલો હતો. તે ધીમે ધીમે અંદર આવ્યો અને મારી સામે થેલો મૂકી દીધો. મેં હેરાન થઈને પૂછ્યું, આ શું છે? તે હસીને બોલ્યો, તમે જાતે જ જોઈ લો. મેં થેલો ખોલ્યો તો તેમાં મારી દીકરી માટે નવા કપડાં, મારા માટે એક સાડી અને દીકરી માટે થોડી મીઠાઈઓ હતી. મારી આંખો ભરાઈ આવી. હું તેને જોતી જ રહી ગઈ. એક ક્ષણે મારું હૃદય એટલું ભાવુક થઈ ગયું. તે અજાણતા જ મેં મુકેશને ગળે લગાવી લીધો અને આંખોમાંથી વહેતા આંસુ રોકી ન શકી. મારી દીકરી મારા ખોળામાં હતી અને મેં રડતા રડતા તેના ખંભા પર માથું મૂકી દીધું. તેણે વહાલથી મારા માથા પર હાથ ફેરવ્યો અને મારા આંસુ લૂછ્યા. અમે બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા અને તે નજરો જ બધું કહી રહી હતી. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને ધીરેથી બોલ્યો, રમીલા, રમીલા, ઘણા દિવસોથી મારા દિલમાં એક વાત છે. મને તમે બહુ ગમો છો. હું તમને પ્રેમ કરું છું. તમે મારી માતાની સેવા કરી, મને સહારો આપ્યો. મને લાગે છે કે તમે જ મારા જીવનના સાચા સાથી છો. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તમારી દીકરી હવે મારી દીકરી હશે અને તમારું દુઃખ મારું દુઃખ હશે. તેના આ શબ્દોએ મારી આંખોમાં ફરી આંસુ લાવી દીધા. હું તેના આલિંગનમાં સમાઈ ગઈ અને માથું નમાવીને હલાવીને હા કહી દીધું. તેણે મારો હાથ મજબૂતીથી પકડ્યો અને બોલ્યો, હું તને અને તારી દીકરીને દિલથી સ્વીકારું છું. એક ક્ષણે મારું દિલ હળવું થઈ ગયું અને મને જિંદગીમાં ફરી એક નવી આશાનું કિરણ દેખાયું. થોડા જ દિવસોમાં અમારો પ્રેમ વધુ ગાઢ બન્યો. અમે એકબીજાને મળવા લાગ્યા, એકબીજા સાથે ખુલીને વાતો કરવા લાગ્યા અને સાચો પ્રેમ કરવા લાગ્યા. પછી એક દિવસ મુકેશ તેની માતાને લઈને મારા ઘરે આવ્યો. તેણે તેની માતાને બધું જ જણાવી દીધું હતું. મેં તેમના માટે ચા પાણી તૈયાર કર્યા. ત્યારે તેની માતાએ મારી સામે જોઈને કહ્યું, દીકરી, દીકરી, મારો મુકેશ તને પસંદ કરે છે. તું વિધવા છે, તારી એક નાની દીકરી છે, તારે સહારાની જરૂર છે અને મને ખાતરી છે કે તું મારા દીકરા માટે યોગ્ય છે. તારો સ્વભાવ મને ખૂબ ગમ્યો છે. મને લાગે છે કે તમારા બંનેએ લગ્ન કરી લેવા જોઈએ. તેમની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. આખરે અમારા લગ્ન નક્કી થયા અને થોડા જ દિવસોમાં ગામમાં સાદગીથી અમારા લગ્ન થઈ ગયા. આજે હું અને મુકેશ અમારા નાનકડા સંસારમાં ખૂબ જ ખુશ છીએ. મારી દીકરી હવે તેને પપ્પા કહે છે અને તેના ચહેરાની મુસ્કાન જોઈને મને હંમેશા લાગે છે કે ભગવાને મને સાચા સમયે સાચો સાથી આપ્યો. મિત્રો, તમને શું લાગે છે? મુકેશે મારી સાથે લગ્ન કર્યા, શું તે સાચું હતું કે ખોટું? અને જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત? કોમેન્ટમાં જરૂર જણાવજો. જિંદગીમાં મુશ્કેલીઓ આવે છે, દુઃખ આવે છે,
પણ સાચી માનવતા એ જ છે જે આવા સમયે કોઈને સહારો આપી શકે, કોઈનો હાથ પકડી શકે. પ્રેમ ફક્ત ચહેરાથી નથી હોતો, પણ એકબીજાના જખમોને સમજવા અને તેને ભરવાથી હોય છે. વિધવા હોય કે અન્ય કોઈ, જેણે જીવનમાં દર્દ જોયું હોય, જો પ્રેમ સાચો હોય, ભરોસો અને સાથ હોય, તો જિંદગી ફરીથી ખીલી શકે છે. તેથી ક્યારેય કોઈનો ભૂતકાળ ન જુઓ, તેમનું દિલ અને સ્વભાવ જુઓ. એ જ જિંદગીને સુંદર બનાવે છે. જો તમને આ પ્રેમ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. અને આ વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત શૈક્ષણિક અને મનોરંજનના ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ધન્યવાદ.